સાબરકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠામાં શોભનાબેન બારૈયાને ટિકિટ અપાતા ભારે રોષ જોવા મળી રહ્યો છે। ભાજપના કાર્યકરો અને આગેવાનોએ રોષ ઠાલવ્યો હતો। કાર્યકરોએ સોશિયલ મીડિયામાં ગુસ્સો ઠાલવ્યો હતો। કાર્યકરોએ અને આગેવાનોએ ઓડિયો મેસેજ કરીને વિરોધ વ્યક્ત કર્યો છે। તલોદ તાલુકા ભાજપના સંગઠન ઉપપ્રમુખનો ઓડિયો સામે આવ્યો છે। કોંગ્રેસમાંથી આવેલાને લોકસભા લડાવવા નીકળ્યા છો તેવો સવાલ ઉપપ્રમુખે કર્યો હતો। મહિલાને ટિકિટ આપવી હોય તો રેખાબા ઝાલાને આપો તેવી પણ સલાહ આપી હતી। સંવાદદાતા તસ્લીમ સુથાર જોડાઈ ગયા છે ફોન લાઈન પર। તસ્લીમ, જણાવશો કે સાબરકાંઠામાં શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી છે અને તેને લઈને જ ભારે રોષ જોવા મળી રહ્યો છે ભાજપના કાર્યકરોમાં। ચોક્કસપણે સાબરકાંઠા લોકસભા બેઠકની પહેલા દિવસથી આ બેઠક ઉપર કકડાટ જોવા મળી રહ્યો છે। જ્યારે ભીખાજીને ટિકિટ આપવામાં આવી, 4-5 દિવસ પ્રચાર કરવામાં આવ્યો, ત્યારબાદ ભીખાજી પૂછ્યું કે હું ચૂંટણી નહીં લડું અને ત્યારબાદ ગઈ મોડી સાંજે શોભનાબેનને ટિકિટ આપવામાં આવી, જેના કારણે ઉકળતા ચરુ સમાની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। ભાજપને લગતા અન્ય લગતા ગ્રુપોમાં સોશિયલ મીડિયા ઉપર એક વોર શરૂ થઈ ગયો છે અને આ વોરમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને મળતી ટિકિટ મામલે લોકોએ રોષ દાખલ કર્યો છે। સાથે સાથે જે ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે એ અયોગ્ય છે એવી અનેક પ્રકારની પોસ્ટો આ ગ્રુપોમાં ફરી રહી છે અને લોકો પોતાનો રોષ દર્શાવી રહ્યા છે। જી બિલકુલ તસ્લીમ, એવી પણ માંગ કરવામાં આવી રહી છે કે જો મહિલાને જ ટિકિટ આપવી હોત તો રેખાબાને પણ ટિકિટ આપો તેવું કહ્યું હતું। ચોક્કસપણે અહીં વાત એ કરવામાં આવે છે કે વર્ષોથી 20-20 વર્ષ 25-25 વર્ષ પોતાની આખી જિંદગી જે મહિલાઓ એ જે ભાજપના કાર્યકર્તાઓ છે, ભાજપ પાર્ટી સાથે જોડાયા છે, ભાજપ માટે કામ કર્યું છે અને ભાજપ માટે આખી જિંદગી વેડફી નાખી, એવા લોકોને ટિકિટ ન આપી અને 2 વર્ષ યા વર્ષ પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા અને એમના પરિવારજનોને ટિકિટ આપી, એ લોકોને ટિકિટ આપી, એનો પણ સાથે સાથે લોકો વિરોધ નોંધાવી રહ્યા છે। આક્ષેપો અને આક્રોશ વચ્ચે સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર ઘમાસાણનો માહોલ જોવા મળી રહ્યો છે। બિલકુલ તસ્લીમ, તમામ માહિતી બદલ આપનો આભાર। તો કાર્યકરોએ સોશિયલ મીડિયામાં રોષ ઠાલવ્યો હતો। કાર્યકરોએ અને આગેવાનોએ ઓડિયો મેસેજ કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો। તલોદ તાલુકા ભાજપના સંગઠન ઉપપ્રમુખનો ઓડિયો સામે આવ્યો। તલોદ તાલુકા ભાજપના ઉપપ્રમુખ કાળુસિંહ પણ આપણી સાથે જોડાઈ ગયા છે। કાળુસિંહજી, જણાવશો કે જે પ્રકારે આ સામે આવ્યો છે સમગ્ર બનાવ કે જે સાબરકાંઠામાં શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી છે તેને લઈને કાર્યકરોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે, આપનું શું કહેવું છે? હવે મારું એક જ વસ્તુ કહેવી છે મેડમજી આપને જી કે કોઈ પણ આ જે શોભનાબેનને ટિકિટ આપી સાંસદની, હવે શોભનાબેન અત્યાર સુધીમાં કોઈ જગ્યાએ સભ્યબેન નથી, બરોબર, કોઈ જગ્યાએ એ જિલ્લા પંચાયતથી નહીં લડેલા, તાલુકા પંચાયતથી નહીં લડેલા। અને એક વસ્તુ સ્વાભાવિક છે કે મહેન્દ્રસિંહ બારૈયા 2 વર્ષથી અહીંયા ભાજપમાં જોડાયા છે, અત્યાર સુધી તો કોંગ્રેસમાં જતા એ, બરોબર છે। મારો બીજો કહેવાનો ભાવ એવો છે કે તમારે જો લેડીઝની ટિકિટ આપવાની થાય તો તમે આપો। કૌશલ્યા કુંવરબા છે, રેખાબેન ઝાલા છે, આપો, તમે કેમ નથી આપતા? અરવલ્લીની અંદર તમારે જો ટિકિટ આપવાની થાય તો તમે આપો। ધવલસિંહ ઝાલા છે જ ને, ક્યાં નથી? અને ભીખાજી ઠાકોર ક્યાં ખરાબ હતા? ક્યાં ખરાબ હતા? એ ચાલુ હતા જ, વનવે નીકળી જતા। બિલકુલ એવું લાગી રહ્યું છે કે શોભનાબેનનો ચહેરો છે સ્થાનિકોમાં સ્વીકાર્ય છે કે નહીં? છે જ નહીં। શોભનાબેનનો ચહેરો ગામડામાં કોઈ શોભનાબેન કોણ છે એ કોઈને ખબર નથી। બિલકુલ ભાજપમાં પણ આંતરિક વિખવાદ શરૂ થઈ ગયો છે, શું આ વાત સાચી છે? કારણ કે ભાજપના કાર્યકરો અને ભાજપના જેટલા પણ ભાજપથી જોડાયેલા જેટલા પણ લોકો છે, ધારાસભ્યો છે, તેમનું એવું કહેવું છે કે નવા આવેલા લોકો ઉપર ધ્યાન આપવામાં અને આપવામાં વર્ષો સુધી જે ભાજપમાં રહેલા લોકો છે તેમાં ધ્યાન નથી આપવામાં આવતું અને તેમને ભૂલી રહી છે ભારતીય જનતા પાર્ટી। નથી આપવામાં આવતું। મારું એ જ કહેવું છે કે કોઈ પણ વસ્તુ તમે નિર્ણય લો છો તો તમે જે કઈ રાતને દિવસ મહેનત કરે છે એમને તમે કેમ નથી આપતા સ્થાન? મારું કહેવાનો મિનિંગ આ છે, આજે 2 વર્ષથી આવેલા મહેન્દ્રસિંહ બારૈયા એમની વાઇફને જો ટિકિટ શોભનાબેનને જો આપતા હોય તો શોભનાબેન તો કોઈ છે જ નહીં, એ સભ્યમાં બી નથી, એ મહિલા મોરચામાં પણ નથી, તો કયા પદ ઉપર એમને કઈ રીતના ટિકિટ આપી? મારું કેવું આ છે। નો રિપીટ થિયરી અપનાવવામાં આવી રહી હોય એવું લાગી રહ્યું છે? શું નો રિપીટ થિયરી ભાજપ દ્વારા અપનાવવામાં આવી રહી હોય તેવું લાગે છે? હા, આપવી જ પડશે, એનું કારણ છે
કોઈ પણ વસ્તુ મારે તો કેવું જાદુ નથી. શોભનાબેન જો ટિકિટ આ ફાઇનલ કરી છે કશો વાંધો નહીં, પણ આ વસ્તુનું પરિણામ બહુ ખરાબ આવશે. જી બિલકુલ બરોબર. જી બિલકુલ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.